સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયા એટલે કે તમે અને હું જેને વાપરીએ છીએ અત્યારે જેના ઉપર આપણે વાતચીત કરી રહી છીએ એમાં કેટલાક માણસો જાતભાતની ચાલાકી વાપરીને કે સલાહો આપીને પોતાનો ધંધો ચલાવતા હોય છે અને આવો જ ધંધો અસ્મિતા પટેલ અને તેની ટોળકી ચલાવતી હતી. પોતાને ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ એટલે કે નાણાકીય સલાહકાર ગણાવતી આ અસ્મિતા પટેલની જોકે હવે પોલ ખુલી ગઈ છે. એટલે કે અસ્મિતા પટેલ જે અત્યારે ચર્ચામાં છે એ શા માટે ચર્ચામાં છે અસ્મિતા પટેલ વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. વાત છે અસ્મિતા પટેલની. તો શેર માર્કેટમાં પોતાને ઓપ્શન ક્વીન ગણાવતી અસ્મિતા પટેલ માથે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને સેબીએ 54 કરોડ રૂપિયા છે એ તેની કંપની પાસેથી જપ્ત કર્યા છે. અસ્મિતા પટેલ જે પોતાને શેર માર્કેટની વુલ્ફ અને ઓપ્શન ક્વીન ગણાવતી તે હવે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીની તપાસ નીચે આવી ગઈ છે. તપાસમાં બહાર આવ્યું છે કે અસ્મિતા પટેલના ટ્રેડિંગ દાવાઓ અને તેની અસ્મિતા પટેલ ગ્લોબલ સ્કૂલ ઓફ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડે જે વચનો આપ્યા એ કંઈક વધુ પડતા છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ ફિન ઇન્ફ્લુએન્સર કહેવાતી અસ્મિતા પટેલ અને અસ્મિતા પટેલ ગ્લોબલ સ્કૂલ સહિત 6 પાર્ટીને સ્ટોક માર્કેટમાંથી હાંકી કાઢ્યા છે. કોઈ જાતની નોંધણી કરાવ્યા વગર રોકાણ કરવાને લઈને લોકોને જે સલાહો આપવામાં આવતી હતી એના કારણે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સેબીએ જુદા જુદા જે અભ્યાસક્રમો છે એના માટે જે લોકોએ ભાગ લીધો હતો એમની ફી તરીકે લેવામાં આવેલી ₹53 કરોડથી વધુની રકમ પણ પાછી આપવાનો આ જે અસ્મિતા પટેલ છે એને હુકમ કર્યો છે. આને લઈને સેબીએ કારણ બતાવો નોટિસ ફટકારી હતી. એની વાત કરીએ તો સેબીએ વચગાળાની કારણ બતાવો નોટિસ ફટકારી હતી. સ્કૂલ અને તેના ડિરેક્ટરો પાસેથી ગેરકાયદેસર રીતે કમાયેલી આવકમાંથી આશરે ₹54 કરોડ જપ્ત કર્યા અને નોટિસમાં LMIT અને MPAT જેવા પ્રોગ્રામ માટે કોર્સ ફી તરીકે ભેગા કરાયેલા ₹104 કરોડને લઈને પણ ખુલાસો માંગવામાં આવ્યો છે કે જેમાં 300% સુધી વળતરનું વચન આપવામાં આવ્યું હતું. સેબીએ કયા લોકો પર પ્રતિબંધ મૂક્યો એની જો વાત કરીએ તો સેબીએ આ 6 પક્ષકારો છે. એમાં અસ્મિતા પટેલ ગ્લોબલ સ્કૂલ ઓફ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ, અસ્મિતા જીતેશ પટેલ, જીતેશ જેઠાલાલ પટેલ, કિંગ ટ્રેડર્સ, જેમિની એન્ટરપ્રાઇઝીસ અને યુનાઇટેડ એન્ટરપ્રાઇઝીસને મૂડી બજારમાંથી પ્રતિબંધ કરવામાં આવ્યા છે. આ કેસ અસ્મિતા પટેલ ગ્લોબલ સ્કૂલ ઓફ ટ્રેડિંગના અભ્યાસક્રમોમાં નોંધાયેલા વ્યક્તિઓને લગતો છે. સેબીના આદેશમાં કહેવામાં આવ્યું છે કે તેઓને નફાના અતિશયોક્તિભર્યા વચનો થકી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને શેર બજાર સંબંધિત જે સામાન્ય જાણકારી હોય, શિક્ષણ હોય એના માટે ઊંચી ફી ચૂકવવાની એ લોકોને ફરજ પાડવામાં આવી હતી. હવે આ રીતે શેર બજારમાં રોકાણને લઈને જે સામાન્ય એવી સલાહો અને જાણકારી આપીને અને અનુપમ ખેર જેવી જાણીતી હસ્તીઓ, સેલિબ્રિટીઓ એમને પોતાના કાર્યક્રમમાં બોલાવીને જે રીતે તેની સાથે તસવીરો પડાવીને જે રીતે લોકો પાસેથી લાખો અને કરોડો રૂપિયા ખંખેરવાનો ધંધો કરતી અસ્મિતા પટેલ અને તેના સહિતની આખી ગેંગની પોલ ખુલી છે અને સેબીએ જે રીતે સામાન્ય લોકો પાસેથી બેફામ લૂંટ ચલાવતી આખી ગેંગ સામે કાર્યવાહી કરી છે એને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવી જ અપડેટ માટે અમારી ચેનલ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી જોતા રહેજો. નમસ્કાર.